નમસ્કાર મિત્રો. આજની આ પ્રશ્નોત્તરીનો વિષય છે અડદ. આ પ્રશ્નોત્તરીમાં આપણે અડદના સેવનની રીત, ગુણધર્મો, ઔષધિ મહત્વ, કઈ તકલીફ માટે ઉપયોગી વગેરે જેવી માહિતીઓ વિશે ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ જાણીશું. સૌપ્રથમ પ્રશ્ન છે, અડદના ગુણધર્મો અને ઔષધિ મહત્વ વિશે જાણો છો? તો ચાલો જાણીએ કે અડદના ગુણધર્મો અને ઔષધિ મહત્વ ક્યાં ક્યાં છે. તો અડદ ઉત્તમ પ્રોટીન ધરાવે છે. અડદ ખૂબ જ પૌષ્ટિક હોય છે. અડદ પચવામાં ભારે હોય છે. અડદ સ્નાયુઓને સુદૃઢ બનાવે છે. અડદ મળમૂત્રને સાફ લાવનાર છે. અડદ આહારની રુચિ લાવે છે. અડદ સ્નિગ્ધ ચીકણા પરંતુ પચ્યા પછી મધુર હોય છે. અડદ ધાવણ વધારનાર છે. અડદ મૈથુન શક્તિ વધારનાર છે. અડદ વાયુનાશક છે. અડદ બળપ્રદ છે. આયુર્વેદમાં અડદને શુક્રલ કહ્યા છે. અડદથી શુક્રની વૃદ્ધિ થાય છે. બધા જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોય છે, જે વીર્યનું પણ મુખ્ય ઘટક પ્રોટીન જ છે. જેમને શુક્રાણુઓની ખામીને કારણે બાળકો ન થતા હોય, સેક્સની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય, તેમને અડદ ઉત્તમ ઔષધની ગરજ સારે છે. ઉપરની દરેક તકલીફવાળાએ લાંબા સમય સુધી લસણવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદના વડા અને અડદિયો પાક નિયમિત ખાવો જોઈએ. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે, શું તમે અડદના ગુણધર્મો વિશે જાણો છો? તો આપણે અડદના ગુણધર્મો જોઈએ તો અડદ ઉત્તમ પ્રોટીન ધરાવે છે. અડદ ખૂબ પૌષ્ટિક છે. અડદ પચવામાં ભારે છે. અડદ વાયુનાશક છે. અડદ બળપ્રદ છે. અડદ મળમૂત્રને સાફ લાવનાર છે. અડદ આહારની રુચિ લાવે છે. અડદ સ્નિગ્ધ ચીકણા પરંતુ પચ્યા પછી મધુર હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, શું તમે અડદના ઔષધિ મહત્વ વિશે જાણો છો? તો ચાલો જાણીએ. અડદ મળમૂત્રને સાફ લાવે છે. આહારની રુચિ લાવે છે. સ્નાયુઓ સુદૃઢ બનાવે છે. ધાવણ વધારનાર, મૈથુન શક્તિ વધારનાર, વાયુનાશક, બળપ્રદ. આયુર્વેદમાં અડદને શુક્રલ કહ્યા છે. અડદથી શુક્રની વૃદ્ધિ થાય છે. બધા જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોય છે. વીર્યનું મુખ્ય ઘટક પણ પ્રોટીન છે. જેમને શુક્રાણુની ખામીને કારણે બાળકો ન થતા હોય, સેક્સની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય, તેમને અડદ ઉત્તમ ઔષધની ગરજ સારે છે. અડદના સેવનની રીત જોઈએ તો ઉપરની બધી તકલીફવાળા વ્યક્તિઓએ લાંબા સમય સુધી અડદની લસણવાળી દાળ, તલના તેલમાં બનાવેલ અડદના વડા અને અડદિયો પાક નિયમિત ખાવો જોઈએ. મિત્રો, આવી જ ઉપયોગી માહિતી મેળવતા રહેવા માટે બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.